સુપ્રભાત, નમસ્તે, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મિત્રો તમારું બ્લોગની અંદર. આજે આમ તો કંઈ ખાસ છે નહીં, પણ એક મિત્ર આવવાના છે અને ગજાવર માટે પણ એક નવી વાત છે જે તમને આગળ જણાવું. રાજલ છે. રાજલ બેટો, સરસ મજાનું આજે વાતાવરણ છે, વાદળા કર્યા છે. કાળું કુદરતી નજારો દ્રશ્ય જોવા માટે જ થોડી વહેલી શરૂઆત કરી છે. તો ગજાવરને આપણે બહાર કાઢીએ. તો મેં તમને વાત કરી હતી, એક મિત્ર આવે છે તો એની ઘોડીને ખાલી મોઢું હુંગાડવાનું છે. એટલે પહેલેથી આ ટેવ જોકે એમ સારી કે નહીં મને ખબર નથી, પણ હવે એ થોડુંક છે, મિત્ર છે એટલે ખોલવો નથી ઘોડાને. અને ઘણા લોકો કહેતા હતા કે ચડાવ ક્યારે કરવો છે. હવે ચડાવ કરવામાં ગણતરી તો 3 વર્ષ આખા પૂરા કરવાની હતી. એ 15-5 3 વર્ષ પૂરા થાય છે. પણ હવે સારી તિથિ ને સારો વાર છે ને એક સારો તહેવાર છે. એટલે હનુમાન જયંતીએ ગણતરી છે 23 એપ્રિલ કદાચ આવે છે, 19 કે 23 એપ્રિલ છે. તો ત્યારે પહેલી વખત સવાર થવાની ઈચ્છા છે. સવારમાં કોઈ છે ને ટ્રોટ કેન્ટર જ આપણે ઘોડો અકાલવાનો છે. એટલે એ રીતે જ હાથે જ બને તો ચડાવ કરી દઈશું. પાછળ ખેતર છે, પાર્કિંગના વિડીયોમાં તમે જોયું હશે. તો અત્યારે તો એવી ગણતરી છે, પછી ત્યારે કઈ આડાવડું થાય ને મન ફરે. આપણે તો માણસ છીએ ભાઈ, એટલે એ એટલું ફેરફાર તો રહે. એટલે બસ બીજી કોઈ આમાં વાર કે એવું કંઈ છે નહીં, શું કામ નથી કર્યો એ. અને બીજું કે આ એક મિત્રએ કીધું થાંભલે ન બાંધો. થાંભલો પહેલાં હતો, હવે નથી. કનેક્શન આગળ ફરી ગયો. પહેલાં કનેક્શન વચ્ચે હતું, હવે એવું કંઈ છે નહીં. એટલે ખાલી થાંભલો જ છે, એમનેમ રહી ગયો છે. તો આપણે સારો કામ આવે છે, કારણ કે આને આ થાંભલા જ કામ આવે, થાંભલાને થાંભલો. એટલે સરસ. બસ તો હવે થોડી ટ્રેનિંગ દઈ દઈ, કેવા નખરા કરે કે નહીં જોઈ આપણે બતાવીશ તમને વિડીયોમાં. મિત્રો આ જો ઘોડી આવી છે. બસ બેટો કૂદશે નહીં ને, આ કૂદશે હો. હા બેટો બસ. ઈ ઘરનું છે પણ ઓલું બહારનું છે.
ઊભા રહેજો. રે ઘોડી આમ લઈ આગી લઈ જાઓ. આગળ લક્કીની વછેરી છે, મવડીમાં જ છે ભાઈ. એટલે ખાલી મોઢું સૂંઘાડવા માટે આવ્યા છે. મેં તમને જે રીતે પહેલાં વાત કરી હતી હળો હુંગાળો. ઘોડાની મરોડ છે. કેવડો લાંબો છે ને તો. શું કરે ખબર? લઈ જાઓ, ઘોડી આગી લઈ જાઓ. હા બેટા હા. તો શીખવા માટે એક આ રસ્તો છે, કારણ કે તમે નાનપણથી જે સાચવા હોય અને એમાં કઈ રીતે એ પોતાના લક્ષણ બતાવે છે બીજા ઘોડા જોઈને, તો એ પણ આ તમે જોઈ શકો છો. પાવરમાં આવી જાય ફૂલ. નર છે ભાઈ. મિત્રો મારે સૌ પ્રથમ રાજલને લક્કી દોરાવો હતો. કારણ આ છે કે મને ગમે એમના બચ્ચા સરસ આમ વટથી રૂઆબથી ચાલે. મારું મંતવ્ય એવું છે, મેં જેટલું
જોયેલું છે એ પ્રમાણે, પણ લકીથી કોઈ કાળે માની નહીં, એટલા માટે થઈને પછી આ બીજો ઘોડો બતાવ્યો છે. હવે માની ગઈ છે તો આગળ વિચારશું. એટલે જો આ સરસ ઘોડી છે, અહીંયા મવડી વિસ્તારમાં જ છે ને તમને ખબર પડી જાય એનું મોઢું, કાન, એના પોઈન્ટ અને એ બધાથી કે લકીના બચ્ચા શા માટે સરસ ને ચાલવામાંની એની અંદર સારું છે. હું કિશનભાઈને કહીશ એક ચક્કર લગાવો તો ભાઈ, એક આમ અહીંથી આમાં સીધા પટ્ટામાં અહીંયા જ અંદર જ જવા દો. સવારીમાં જે આનંદ આવવો જોઈએ ને એ આપણને મળી રહે, એટલે મજા આવે. જો શાંતિથી ચડવા દે, એની રેવાલ તમે જો ઓલી સાઈડ જવા દો, પેલી સાઈડ. હા બેટો ગજાવર જવા દો સીધા પટ્ટા. ઘોડો ગજાવર પણ રૂઆબમાં ઊભો છે. ધીરે ધીરે ચાલે પણ આમ જુઓ એક થડકો ઉથડકો નહીં. સમજ દેવળ જસા પગ માંડે થોડા, સસલીની જેમ જ. અમારે થોડાક આ નવા મહેમાન છે એટલે એવું કરે રોકીને એવું. એટલે આનું કારણ હતું કે મારે લકી દોરાવો હતો અને સરસ, પણ હવે સબર છે એટલે આનંદની વાત છે. બસ 15-20 દિવસમાં એની રાહ છે, પછી થાણ દઈ દેશે. હા ઘોડો, તો ચાલો ચા પાણી પીવા ચાલો. તો મિત્રો આ સાથે આજના વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો ગજાવરને ખોલવાને તો હજી વાર છે, પણ આજે તમે જે નખરા જોયા મજા આવે, એને કંઈક નવું જાણવા મળે ને આપણને કંઈક શીખવા મળે. એટલે એ સાથે આજનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. ગજાવર ટાટા બાય બાય, રામ રામ, જય માતાજી કરી દો બધાને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં વળી પાછી કંઈક નવી વાત સાથે. અને બને તો નેક્સ્ટ વ્લોગની અંદર હું તમને જણાવીશ કે ગજાવર સામાન કરે, જો ગજાવરને સામાન કરીએ તો એ શું કરે છે અને શું નહીં. થેન્ક યુ, ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ.